નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। ભાવનગરમાં જે કોમ્પ્લેક્સમાં આગ લાગી છે તેમાં ભયંકર આગ લાગતા કાળુભા રોડ પર હાલમાં રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે। સમીપ કોમ્પ્લેક્સ આવેલું છે અને આ કોમ્પ્લેક્સમાં 10 થી 12 હોસ્પિટલ્સ પણ આવેલી છે। હાલમાં તમામ જે દર્દીઓ દાખલ હતા, જે અંદર ફસાયેલા લોકો હતા, તેમનું એક બાદ એક રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। જે પ્રત્યક્ષદર્શીઓ છે તેમનું કહેવું છે કે પાર્કિંગમાં અચાનક શોર્ટ સર્કિટ થયું, બ્લાસ્ટ થયો અને ત્યારબાદ આગ પ્રસરી ગઈ હતી। જે આગ અને ધુમાડાના ગોટે ગોટા ઉપર હોસ્પિટલ સુધી પણ ગયા હતા। હાલમાં ફાયર બ્રિગેડ અને આસપાસના તમામ સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે। એક ચિલ્ડ્રન હોસ્પિટલ પણ આ કોમ્પ્લેક્સમાં આવેલી છે, જેના કારણે નાના બાળકો છે તેમને પણ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે જ્યાં ફાયર બ્રિગેડની સીડી છે ત્યાં એક બાદ એક આ નાના ભૂલકાઓને, જે એકદમ નવજાત બાળક પણ કહી શકાય, નાના બાળકો છે અને તેમને હાલમાં અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવી રહ્યા છે। તેમનો શ્વાસ ન રૂંધાઈ જાય અને તેઓ જોખમથી બહાર નીકળી જાય તે માટે તેમને એક બાદ એક રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। ખૂબ જ ધ્યાનથી આ કરવામાં આવી રહ્યા છે। બે એવા દ્રશ્યો કે જ્યાં એક તરફ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે, બીજી તરફ ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। તો હોસ્પિટલની બિલ્ડિંગમાં આગ લાગી છે। કયા કારણસર લાગી છે આપણે જોઈ લઈએ, પણ એમાં કોઈને કોઈ રીતનું નુકસાન કે એવું નથી અને સમયસર, કેમ કે મેઇન રોડ ઉપર છે એટલે બધો ફાયર ફાઇટર કે પાણીની બ્રાઉઝર કે બધી વ્યવસ્થા છે, એટલે અત્યારે બીજો કોઈ ઇસ્યુ નથી। આગ પણ કંટ્રોલમાં છે। પણ આ જે બિલ્ડિંગમાં આગ લાગી છે તેમાં ફાયર એક્ઝિટના રસ્તાઓ નથી, તેને લઈને શું કાર્યવાહી મંત્ર દ્વારા કરવામાં આવશે? હવે એક વાર એ તપાસ કરી લઈએ અને પછી કંઈ કહી શકાય। અત્યારે તો ફોકસ એ છે કે બધું નોર્મલ થાય ને અત્યારે એમાંથી આપણે શું કન્ક્લુઝન નકળાય છે પછી આપણે જોઈએ એનું તારણ શું નકળતું। નાઇસ ચિલ્ડ્રન હોસ્પિટલમાં આજે જે છે સવારે કોઈ બી કારણસર આગનો બનાવ બનેલ, જે અનુસંધાને બીએમસીનો, ફાયર વિભાગનો તમામ સ્ટાફ, કોર્પોરેશનના તમામ હોદ્દેદારો, અધિકારીશ્રીઓ, માનનીય કલેક્ટર સાહેબ, માનનીય એસપી સાહેબ અને પોલીસનો જે બંદોબસ્ત માટેનો સ્ટાફ અત્રે હાજર છે અને જે ફાયર લાગેલ છે આગ, તેને ઓલવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાલ 8 થી 10 જણા રેસ્ક્યુ કરે અને 15 જણા જેટલા એની હાથે નીચે ઉતરી ગયા। સીડી અમે આવ્યા ત્યારે સીડી ગોઠવેલી હતી, નાની સીડી, અમે લેડર રાખી અને ઉપર દર્દી હતા એને 7-8 જણા હેઠે ઉતાર્યા, બાકી એની રીતે ઉતારી લીધા છે। તો ફાયર બ્રિગેડ દ્વારા, કલેક્ટર દ્વારા હાલમાં માહિતી આપવામાં આવી રહી છે કે હાલમાં એક બાદ એક તમામ દર્દીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે। તેના સ્થાનિકોનું એવું પણ કહેવું છે, પ્રત્યક્ષદર્શીઓનું, કે આગ પાર્કિંગમાં લાગી હતી અને ત્યારબાદ આગ જે છે તે ઉપર બિલ્ડિંગ સુધી પ્રસરી હતી। અહીંયા શુભમ હોસ્પિટલ પણ આવેલી છે, અલગ અલગ ન્યુરો કેર સર્જન્સ અને સાથે સાથે ચિલ્ડ્રન હોસ્પિટલ પણ આવેલી છે, જેના કારણે લગભગ જે આંકડો સામે આવી રહ્યો છે કે 20 થી 25 દર્દીઓ આ બધી હોસ્પિટલમાં થઈને દાખલ હતા, પણ કોઈ ચોક્કસ આંકડો સામે નથી આવ્યો। જે પ્રમાણે રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે એના પરથી આંકડાકીય માહિતી મળી રહી છે। સૌથી મોટું જોખમ નાના બાળકો પણ હતું, કારણ કે ચિલ્ડ્રન હોસ્પિટલ હોવાના કારણે 1 મહિનાનું બાળક પણ હતું, થોડા મોટા બાળકો પણ હતા જે ત્યાં એડમિટ હતા। આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે એકદમ નાનું બાળક છે અને બાળકનું રેસ્ક્યુ કરીને તેને નીચે ઉતારવામાં આવી રહ્યા છે। અન્ય એક બાળક પણ છે, તેનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું। આમ હાલમાં જે અમને માહિતી પ્રાપ્ત થઈ છે કે તમામ દર્દીઓને રેસ્ક્યુ કરીને અને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। કોઈનો જીવ જોખમમાં નથી મૂક્યા, તમામ અત્યારે જોખમથી બહાર આવી ગયા છે। પરંતુ સૌથી મોટો સવાલ એ, આટલી મોટી બિલ્ડિંગ, પ્રતિષ્ઠિત આ બિલ્ડિંગ અને 10 થી 12 જેમાં હોસ્પિટલ્સ આવેલી હોય ત્યાં ફાયર સેફ્ટીનો અભાવ હતો। આખરે આગ લાગી તો તરત જ ફાયરના સાધનો દ્વારા આગ બુઝાવવાનું કામ શા માટે ન કરવામાં આવ્યું? શું એ સાધનો કામ નહોતા કરતા કે પછી ત્યાંના જે સ્ટાફ હોય તેમને યોગ્ય પ્રકારની ટ્રેનિંગ ન હોવાના કારણે આ ફાયરના સાધનો તે ઉપયોગ ન કરી શકાય? આ તો તરત જ ફાયર બ્રિગેડ ત્યાં પહોંચી ગઈ। જોકે હજી પણ એવી માહિતી મળી રહી છે કે આગ તો ઓલવાઈ ગઈ છે, પણ હજી પણ કાળા ધુમાડા સમગ્ર કોમ્પ્લેક્સમાં જોવા મળી રહ્યા છે।
ભાવનગર શહેરના સમીપ કોમ્પ્લેક્સ જે કાળુભા રોડ ઉપર આવેલું છે, સમીપ કોમ્પ્લેક્સમાં આજે પાર્કિંગમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો અને તેને લઈને કહી શકાય કે આગ જે છે તે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ત્યારે ફાયરની ટીમ દ્વારા 19 થી 20 જેટલા લોકો છે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ત્યારે હાલ જે અંદર જે કોમ્પ્લેક્સ છે તેની અંદર જે નાઇસ ચિલ્ડ્રન હોસ્પિટલ છે તેના દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ કે આ હોસ્પિટલના જે દ્રશ્યો છે તેની અંદર ફાયર એક્ઝિટ માટેના એક પણ રસ્તાઓ છે તે રાખવામાં આવ્યા નથી। આ ઉપરાંત કહી શકાય કે આ જે જગ્યાઓ છે તેથી બાળકો છે તે બાળકો ફસાયા હતા તેમનું રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું હતું। આજે અંદરના કાચો છે તે તોડીને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત કહી શકાય કે જે આ બિલ્ડિંગની અંદર જે હોસ્પિટલ આવેલું છે તે હોસ્પિટલમાં જે બાળકો હતા તે બાળકોને સલામત રીતે બહાર ખસેડવામાં આવ્યા હતા। ઉપરાંત જે રીતે અફરાતફરીનો જે માહોલ સર્જાયો હતો તે માહોલને લઈને હાલ કહી શકાય કે જે રીતે જે ફાયરની જે આ હોસ્પિટલની જે અંદર છે તે ફાયરની સિસ્ટમો તો લાગેલી છે, પરંતુ કહી શકાય કે જે આ ફાયર સિસ્ટમનો જે અભાવ હોય તેના કારણે લોકો છે તે આગ ઓલવવા માટે થઈને અસમર્થ રહ્યા હતા। ત્યારે આ જે બિલ્ડિંગ છે બિલ્ડિંગની અંદર કહી શકાય કે જે અંદરના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવાના પ્રયાસ કરીશ કે જે રીતે આગ છે તે આગ લાગી હતી અને આગ છે તે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ત્યારે કહી શકાય કે જે આ જે બિલ્ડિંગ છે ત્યાં બિલ્ડિંગની અંદર જે હોસ્પિટલની અંદર જ્યાં NICU છે બાળકોનું છે તે બાળકોના હોસ્પિટલને જે બાળકો જે સારવાર લઈ રહ્યા હતા તેને પણ બહાર કાઢવા માટે આવ્યા છે। આ જે કાચ છે તે બિલ્ડિંગના કાચ છે તે તોડી અને બાળકોનું છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ત્યારે કહી શકાય કે જે રીતની આ બેદરકારી છે અને બેદરકારીને લઈને હાલ અત્યારે છે તે ફાયર દ્વારા આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે, પરંતુ જે રીતે બેદરકારી સામે આવી છે તેને લઈને મોટી જે દુર્ઘટના છે તે ટળી છે। મયુર દવે, સંદેશ ન્યૂઝ, ભાવનગર। તો જે પ્રમાણે અત્યારે જે ચિલ્ડ્રન હોસ્પિટલની મુલાકાત લીધી, નાઇસ ચિલ્ડ્રન હોસ્પિટલ આવેલી છે એમાં એટલી સાંકડી ગલી છે કે ત્યાં નીકળવું પણ મુશ્કેલ હતું। હોસ્પિટલની આખી બનાવટ, એનું ફર્નિચર એ રીતનું છે કે કદાચ કોઈ દુર્ઘટના ઘટે તો ખૂબ મુશ્કેલી થાય। અહીંયા જે બાળકો છે એકદમ નાના બાળકોને અહીંયા દાખલ કરવામાં આવતા હોય છે જો તેમને કોઈ તકલીફ થઈ હોય તો સૌથી મોટો સવાલ એ છે કે અહીંયા કાચ તોડવામાં આવ્યો બારીનો અને ત્યારબાદ એ જ રસ્તેથી બાળકોને જે છે એ નીચે એક બાદ એક તેમને રેસ્ક્યુ કરીને નીચે ઉતારવામાં આવ્યા હતા। આટલી મોટી હોસ્પિટલ જ્યાં અનેક દર્દીઓ દરરોજ મુલાકાત લેતા હોય અને આ કોઈ ગુજરાતમાં પહેલી ઘટના નથી, શું અગાઉની ઘટનાથી પણ શીખ ન લીધી કે જ્યારે સુરતમાં તક્ષશિલા કાંડ થયો હતો, અમદાવાદમાં પણ કોરોના વખતે જ્યારે હોસ્પિટલમાં આગ લાગી હતી ત્યારે કેટલી મુશ્કેલી સર્જાઈ હતી આ પ્રકારની નાની નાની ગલીઓ અને ફર્નિચરના કારણે। અચ્છા, કોઈ આપના દર્દી હતા બેન આમાં? નહીં, હું જોબ કરું છું। અચ્છા, બાળકોને બેન બચાવી લેવામાં આવ્યા છે ફાયર બ્રિગેડ દ્વારા, શું કહેશો? સ્ટાફને કાંઈ જીવ નથી ને એ મને ચિંતા થયા કરે છે। અચ્છા, કોઈ આપના દર્દી હતા બેન આમાં? નહીં, હું જોબ કરું છું। અચ્છા, બાળકોને બેન બચાવી લેવામાં આવ્યા છે ફાયર બ્રિગેડ દ્વારા, શું કહેશો? સ્ટાફને કાંઈ જીવ નથી ને એ મને ચિંતા થયા કરે છે। ત્યાં જે સ્ટાફ છે જ્યાં ત્યાં જોબ કરે છે એ પણ અત્યારે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, રડી રહ્યા છે, કારણ કે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે બાળકોને કંઈ થયું છે ત્યારે તેમણે કહ્યું કે બાળકોને કંઈ નથી થયું, પણ અહીંયા સ્ટાફ તો સુરક્ષિત છે ને। દરેકને ચિંતા હોય, કારણ કે જેની સાથે તમે નોકરી કરતા હો એ તમામ લોકો જે હોસ્પિટલમાં દાખલ હોય, આગ લાગતાની સાથે જ ધુમાડાના ગોટે ગોટા જ્યારે આકાશમાં દેખાવા લાગ્યા ત્યારે પણ આસપાસના લોકો ગભરાઈ ગયા હતા અને તેઓ પણ તરત દોડી આવ્યા હતા। અને હાલમાં જ્યાં ચિલ્ડ્રન હોસ્પિટલ આવેલી છે ત્યાં કાચ તોડીને બહાર બાળકોને કાઢવામાં આવ્યા છે।